ખેડા આ નામ સાંભળતા જ ગુજરાતના ઇતિહાસ અને સમૃદ્ધિની વાત મનમાં આવે છે. પણ શું છે આ સોનેરી પાનની ભૂમિ પાછળની કહાની? ચાલો આજે આપણે સાથે મળીને એ જ રહસ્ય ખોલીએ. હવે જુઓ, ડેરી, તમાકુ અને ગ્લોબલ શિપિંગ આ ત્રણ સાવ અલગ અલગ વસ્તુઓમાં શું કોમન હોઈ શકે? વેલ, જવાબ છે ખેડા જિલ્લો. થોડો અજીબ લાગે છે નહીં? ચાલો આ રસપ્રદ કડીને જરા ઊંડાણથી સમજીએ. કોઈ પણ જગ્યાને બરાબર સમજવી હોય ને તો સૌથી પહેલાં એ જાણવું પડે કે નકશા પર છે ક્યાં. તો ચાલો આપણી સફરની શરૂઆત કરીએ ખેડાની ભૌગોલિક ઓળખથી. તો જુઓ, અહીં નકશામાં સ્પષ્ટ દેખાય છે કે ખેડા ગુજરાતની બિલકુલ મધ્યમાં એટલે કે હૃદયમાં વસેલું છે અને તેની આસપાસ ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને વડોદરા જેવા મોટા શહેરો છે. આનાથી એનો વિકાસ કેટલો ઝડપી થયો હશે એનો અંદાજ લગાવી શકાય છે. ખેડા માટે એક બહુ જ પ્રખ્યાત શબ્દ છે ચરોતર. આ શબ્દ સંસ્કૃતના ચારુ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સુંદર. અને ખરેખર ખેડાની ફળદ્રુપ જમીન એટલી સુંદર છે કે આ નામ એકદમ બરાબર બેસે છે. એટલું જ નહીં, ત્યાંની બોલીને પણ ચરોતરી કહેવાય છે. જુઓ કેટલી ઊંડી અસર છે આ નામની. અને હા, બીજું એક નામ પણ છે, સોનેરી પાનની ભૂમિ. હવે આ નામ પાછળનું રહસ્ય શું હોઈ શકે? થોડી ધીરજ રાખો, આપણે આગળ વધીશું અને આ રહસ્ય પરથી પણ પડદો ઉઠાવીશું. તો ખેડા ક્યાં છે એ તો આપણે જાણી લીધું. હવે જરા સમયમાં પાછા જઈએ અને એના ઇતિહાસમાં એક ડૂબકી મારીએ. કારણ કે આજનું જે ખેડા છે ને એ સદીઓના શાસન અને સંસ્કૃતિનું પરિણામ છે. આ સમયરેખા પર એક નજર નાખો. ઈસવીસન 470માં મૈત્રક રાજાઓથી શરૂ કરીને રાષ્ટ્રકૂટ, ચાલુક્ય, મરાઠા અને પછી છેક બ્રિટિશ શાસન સુધી ખેડાએ કેટલાય યુગો જોયા છે. અને છેલ્લે 1960માં જ્યારે ગુજરાત રાજ્ય બન્યું ત્યારે ખેડા એનો એક મહત્વનો જિલ્લો બન્યો. ખરેખર કેટલો ભવ્ય ઇતિહાસ છે! પણ આ લાંબા ઇતિહાસમાં એક એવો સમય આવ્યો, એક એવી ઘટના બની જેણે ખેડાને આખા ભારતના ઇતિહાસમાં અમર કરી દીધું. ચાલો એ નિર્ણાયક ક્ષણની વાત કરીએ. એ ઘટના હતી 1918નો ખેડા સત્યાગ્રહ. પણ આ સત્યાગ્રહ શું હતો અને એનું મહત્વ શું હતું? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. તો જુઓ, આખી વાત બહુ સરળ રીતે સમજી શકાય છે. પહેલું, ખેડૂતો પર મુસીબત આવી. પાક નિષ્ફળ ગયો અને પ્લેગનો રોગચાળો ફેલાયો. કર ચૂકવવાના પૈસા જ નહોતા. બીજું, અંગ્રેજ સરકારે કર માફ કરવાની ના પાડી દીધી, ઉલટાનું જમીન જપ્ત કરવાની ધમકી આપી. પછી ત્રીજા પગલામાં મેદાનમાં આવ્યા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ. એમણે અહિંસક આંદોલન શરૂ કર્યું. અને છેલ્લે લોકોની એકતા સામે સરકારને ઝૂકવું પડ્યું. કર માફ થયો અને જપ્ત કરેલી મિલકત પાછી મળી. આ હતી જનતાની જીત. તો આ હતો ઇતિહાસ. હવે પાછા વર્તમાનમાં આવીએ. આપણે જે સોનેરી પાનની ભૂમિની વાત કરી હતી ને એનું રહસ્ય હવે ખુલશે. ચાલો ખેડાની ખેતી અને સંપત્તિના મુખ્ય સ્ત્રોત પર એક નજર કરીએ. ખેડાની જમીન જ એની અસલી તાકાત છે. અહીં જુઓ, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની જમીન છે. નડિયાદ અને ઠાસરામાં ગોરાળુ જમીન, જે તમાકુ માટે ઉત્તમ છે, તો માતર મહેમદાબાદમાં ક્યારી જમીન, ડાંગર માટે, અને કપડોવંજમાં કાળી જમીન, કપાસ માટે. આ જ વિવિધતા ખેડાને આટલું સમૃદ્ધ બનાવે છે. અને હવે આવ્યું એ રહસ્ય, સોનેરી પાનની ભૂમિ. આ નામ તમાકુના પાક પરથી આવ્યું છે. ખેડા આખા ગુજરાતમાં તમાકુનું બીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક છે. આ પાક અહીંના લોકો માટે સોના જેવો જ છે અને જિલ્લાની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પણ છે. અને વાત અહીં જ નથી અટકતી. શું ખબર છે? ગુજરાતમાં જેટલા પણ આમળા પાકે છે ને એમાંથી લગભગ ચોથા ભાગના એટલે કે પૂરા 23% એકલા ખેડા જિલ્લામાંથી આવે છે. આ આંકડો જ બતાવે છે કે ખેડાની જમીનમાં કેવો જાદુ છે. એટલે એવું નથી કે ખેડામાં માત્ર તમાકુ અને આમળા જ થાય છે. ના, એવું બિલકુલ નથી. અહીં કેળા, પપૈયા, ચીકુ જેવા ફળો, બટાટા, ટામેટા, ડુંગળી જેવી શાકભાજી અને જીરું, વરિયાળી, હળદર જેવા મસાલા પણ મોટા પ્રમાણમાં ઉગે છે. ખરેખર આ તો કુદરતનો ખજાનો છે. સારું, ખેતી તો ખેડાની ઓળખ છે જ, પણ આજના આધુનિક સમયમાં ખેડા કેવું છે? શું એ માત્ર ખેતી પર જ નિર્ભર છે? ચાલો હવે એના આધુનિક આર્થિક એન્જિનને ધબકતું જોઈએ. ખેડાની ધરતી નીચે પણ ખજાનો છુપાયેલો છે. અહીં બોક્સાઇટ, ચૂનાનો પથ્થર અને ક્વાર્ટ્ઝ જેવા અગત્યના ખનિજો મળી આવે છે.
અને આ ખનિજોને કારણે જ અહીં સિમેન્ટ અને સિરામિક ટાઇલ્સ જેવા મોટા ઉદ્યોગો વિકસ્યા છે. અને ડેરીને તો કેમ ભૂલાય? યાદ છે ને, આપણે શરૂઆતમાં ડેરીની વાત કરી હતી? તો હા, ડેરી ઉદ્યોગ અહીંના નાના ખેડૂતો અને મજૂરો માટે આવકનો એક બહુ જ મોટો અને મહત્વનો સ્ત્રોત છે. હવે આ ચાર્ટ જુઓ. આના પરથી ખ્યાલ આવે છે કે ખેડા માત્ર ખેતી ઉદ્યોગમાં જ નહીં, પણ લોકોના જીવનને સરળ બનાવતી સુવિધાઓમાં પણ આગળ છે. બેંકો, હોસ્પિટલો, કોલેજો આ બધું જ જિલ્લાના આધુનિક વિકાસની સાબિતી છે. અને અંતે ચાલો અહીંના લોકો વિશે જાણીએ. 2011ની વસ્તી ગણતરી મુજબ અહીં લગભગ 23 લાખ લોકો રહે છે અને સાક્ષરતા દર જુઓ 84%થી પણ વધુ. આ આંકડા એક શિક્ષિત અને પ્રગતિશીલ સમાજની છબી રજૂ કરે છે. તો આપણે જોયું કે ખેડાનો ઇતિહાસ સંઘર્ષ અને વિજયનો રહ્યો છે. એની જમીન કુદરતી સંપત્તિથી ભરપૂર છે અને એના લોકો મહેનતુ છે. હવે સવાલ એ થાય છે કે ખેતી અને ઉદ્યોગના આ અનોખા સંગમ સાથે ખેડા પોતાના ભવિષ્યને કેવો આકાર આપશે? આ એક એવો સવાલ છે જે આપણને બધાને વિચારતા કરી દે છે.